બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચંદરવા ગામે ગૌચર બચાવો સોલાર હટાવોની માંગ સાથે બોટાદમાં દિનયાળ ચોક ખાતે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। બોટાદ શહેરના દિનદયાળ ચોક ખાતે જિલ્લા યુથ કોંગ્રેસ તેમજ કોંગ્રેસના આગેવાનોએ રોડ ઉપર બેસી ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું। મોટી સંખ્યામાં બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ તેમજ કોંગ્રેસના આગેવાનોએ એકઠા થઈને ગૌચર બચાવો સોલાર હટાવોની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું। વિરોધ પ્રદર્શનમાં બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ, રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ, રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત આશરે 50 કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। બોટાદમાં યુથ કોંગ્રેસ દ્વારા દિનદયાળ ચોક ખાતે રોડ ઉપર વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કરતા ભારે ટ્રાફિક જામ થયો હતો। વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ। બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસની એક જ માંગ છે। બોટાદ જિલ્લાનું ગામ ચંદરવા, ત્યાં જે સોલાર પ્લાન્ટ આવ્યો છે, એ સોલાર પ્લાન્ટમાં ક્યાંક ને ક્યાંક ગૌચર જમીન ઉપર એ લોકોએ કામ કરી નાખ્યું છે। 2019માં જે બનાવ બનેલો છે એ સોલાર, તો અમારી એક જ માંગ છે આવનારા દિવસોમાં સરકાર અને તંત્રને કે સોલાર પ્લાન્ટની વ્યવસ્થિત જાંચ થાય અને અમારું ગૌચર જે સોલાર પ્લાન્ટમાં છે એ અમને કાઢી અને પરત કરે ગૌચર ગોવાળ માલધારી સમાજને। અને જો આ પ્રશ્ન તમે સોલ્વ નહીં કરો તો અમે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ 1 મહિનાનું અલ્ટિમેટમ આપી છે। 1 મહિનાની અંદર બોટાદ જિલ્લામાં ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે અને સરકારના પાયા હલાવવાનું પણ આ યુથ કોંગ્રેસ કામ કરશે। સોલાર પ્લાન્ટ કોને બનાવ્યો છે? ગૌચરની જમીન છે, કોને તમારી? સોલાર પ્લાન્ટ 2019માં ટાટા કંપની સ્થાપિત થઈ છે। ₹1 1 હેક્ટર એવી 500 વીઘા જમીન 80 રૂપિયાના ભાવે આ સરકારે દલાલી કરીને આપી દીધી હોય એવી ક્યાંક ને ક્યાંક આશંકા છે। અને જે સુરેન્દ્રનગરમાં બનાવ બન્યો છે, ક્યાંક ને ક્યાંક સોલારમાં 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું અને કલેક્ટર ને મોટા મોટા અધિકારીઓ જે એમાં સામેલ હતા, આમાં પણ મને એવી આશંકા છે ક્યાંક ને ક્યાંક મોટા બાબુઓ અને ભાજપના મોટા નેતાઓ પણ આમાં ક્યાંક ને ક્યાંક સામેલ છે। તો સૌ ને સારી એવી કડક સજા હવે એ અત્યારે તમને હું કોઈ ખુલાસો નહીં કરી શકું। એનું કારણ છે અમુક કડીઓ ઘટે છે, જેવી ઘટે એ કડીઓ જોડાઈ જાય છે ત્યારે હું મીડિયા સમક્ષ રૂબરૂ આવીને અને તમને નામ આપીશ। અત્યારે માંગ એટલી જ છે કે આ ગૌચર સોલાર પ્લાન્ટ ઉપર છે એ હટાવો, નકર 1 મહિનાનું અલ્ટિમેટમ, મહિના પછી આ બોટાદ જિલ્લામાં ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે। રાણપુરનો પ્રશ્ન છે, આ બોટાદમાં જે વિરોધ પ્રદર્શન કરવાનું કારણ છે? રાણપુરનો પ્રશ્ન ચંદરવા ગામનો છે। ચંદરવા ગામમાં 550 વીઘા જમીન છે ગૌચરની। તો મારી સરકારને એક જ માંગ છે, તો આવી ક્યાં લગી આ અન્યાય ચાલશે? ગાયું અબોલ છે, એ બોલી નથી શકતી, પણ જે બોલી શકે છે એ ગુંડાઓ પણ દબાણ કરીને બેઠા છે। તો મારી એક જ માંગ છે કે આવનારા સમયમાં ગુંડા હોય કે સરકારી કોઈ પણ પાટિયા લગાડીને બેઠા હોય તો સૌને દૂર કરવામાં આવે અને ગૌચર માલધારી સમાજને સબૂત સાથે ગાયો માટે ખુલ્લું મૂકવામાં આવે। રાણપુર તાલુકાના ચંદરવા ગામમાં જે સોલાર પ્લાન્ટ આવેલો છે, ક્યાંક ને ક્યાંક અમને આશંકા છે કે સોલાર પ્લાન્ટમાં 10 હેક્ટર જમીન હેતુફેર કરીને જે ગૌચર જમીન છે તે સોલાર પ્લાન્ટને આપી દેવામાં આવી છે અને જે ગાય માતાની જમીન છે તે સોલાર પ્લાન્ટને બદલાઈ દેવામાં આવી છે। અમારી એક જ માંગણી છે કે ગૌચર જમીન કોઈ પણ હિસાબે ખાલી કરવામાં આવે। સોલાર પ્લાન્ટથી રાણપુર તાલુકાને, ચંદરવા ગામને, બોટાદ જિલ્લાને શું ફાયદો? સોલાર પ્લાન્ટથી કઈ રોજગારી મળવાની છે? અમારો એક જ મુદ્દો છે, ગૌચરની જમીન જે સોલાર પ્લાન્ટમાં આપી દીધી છે, જે હેતુફેર કર્યો છે અને જે વધારાનું દબાણ ગૌચરમાં છે એવી અમને આશંકા છે। તો ગૌચર જમીન સોલાર પ્લાન્ટથી ખાલી કરવામાં આવે, અન્યથા જો ખાલી કરવામાં નહીં આવે તો આગળના દિવસોમાં બહુ મોટું આંદોલન કરવામાં આવશે।